i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ગંભીરા મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની તવાઈ। બે નાવડીઓ સહિત અંદાજે ₹28 લાખનો મુદ્દામાલ જપ્ત। ખનન માફિયાઓ સામે કાર્યવાહી। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા નજીક મહી નદીના પટમાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો સામે આવ્યો છે। આણંદ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મામલતદાર તથા ખાણ ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન બે નાવડીઓ સહિત અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। પરંતુ સવાલ એ છે કે અગાઉ કાર્યવાહી અને જપ્તી બાદ પણ મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ફરી શરૂ કેવી રીતે થઈ જાય છે તે સામે તંત્ર સામે ઉઠતા સવાલો। જો અગાઉ જપ્ત કરાયેલ મુદ્દામાલ સ્થળ પરથી સીઝ કરી આંકલા મામલતદાર કચેરી અથવા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો તો તેની સીઝર અને સુરક્ષા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા શું હતી અને જો જપ્ત કરાયેલ મુદ્દામાલ સ્થળ નજીક જ રાખવામાં આવ્યો હોય તો તેની સુરક્ષાની જવાબદારી કોની હતી। સ્થાનિક સ્તરે ગેરકાયદેસર રેતી માટી ખનન અંગે નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં થોડા સમય બાદ ફરી એ જ વિસ્તારમાં ખનન શરૂ થતું હોવાના આક્ષેપો વચ્ચે હવે ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અગાઉ અનેક વખત દરોડા જપ્તી અને કાર્યવાહી છતાં જો મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ફરી શરૂ થઈ જાય તો શું માત્ર દરોડા અને જપ્તીની કાર્યવાહી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે? સાથે જ રેતી ખનન સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો અંગે બીટુ નામના વ્યક્તિની ભૂમિકા શું છે તે અંગે પણ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્ર માત્ર કાર્યવાહી સુધી સીમિત રહેશે કે પછી કાયમી અંકુશ માટે નક્કર પગલાં ભરશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।